આજે આપણે ફિઝિક્સ સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતની અંદર 3.9 વિદ્યુત ઉર્જા અને પાવર ટોપિક વિશે સ્ટડી કરીશું. તો સૌપ્રથમ તમારે પાવર વિશે જાણવું જરૂરી છે. તો તમે જાણતા જ હશો એમ તો કે નોન સાયન્સમાં કાર્ય ઉર્જા અને પાવર કરીને એક ચેપ્ટર આવ્યું છે આપણું. તો પાવર એટલે શું? તો પાવર P બરાબર એની ડેફિનેશન છે ડેલ્ટા W બાય ડેલ્ટા T. ઓકે, તો એકમ સમય દીઠ જે કાર્ય થાય છે એને શું કહેવાય છે? પાવર. અથવા બીજી વ્યાખ્યા આપવી હોય તો કાર્ય કરવાનો જે દર છે એને શું કહેવાય છે? પાવર કહેવાય છે. ઓકે, તો કાર્ય કરવાના દરને પાવર કહેવાય છે. થોડુંક સમજીએ એના વિશે, થોડુંક ડિટેલમાં જઈએ તરફ. તો ધારો કે બે દોડવીરો છે, એકનું નામ છે રાહુલ અને બીજાનું નામ છે સમીર. અને એ બંને દોડવીરો વચ્ચે રેસ રાખવામાં આવે છે 100 મીટરના ડિસ્ટન્સની, કે 100 મીટરનું ડિસ્ટન્સ કોણ ઝડપથી પૂર્ણ કરશે. તો રાહુલ એક જે ડિસ્ટન્સ છે, અંતર છે, એ 15 સેકન્ડની અંદર પૂર્ણ કરે છે અને સમીર જે છે એ ફોર એક્ઝામ્પલ 20 આપણે લઈએ તો 20 સેકન્ડમાં પૂર્ણ કરે છે. તો તમે જોઈ શકો છો કે કોણ ઝડપથી પહોંચી જશે 100 મીટરના અંતરમાં. તો રાહુલને 15 સેકન્ડ લાગે છે, એટલે સમીરની કમ્પેરિઝનમાં બહુ ઝડપથી પહોંચી જશે. તો હું એવું કહી શકું કે રાહુલ જે દોડવાનું કાર્ય છે એ સમીર કરતાં ઝડપથી પૂર્ણ કરે છે. તો હા, કારણ કે રાહુલનો કાર્ય કરવાનો દર જે છે એ સમીરની કમ્પેરિઝનમાં કેવો છે? વધારે છે. મીન્સ એ 100 મીટરનું અંતર સમીર કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરે છે. બરાબર? ઇટ મીન્સ મેં એવું કહી શકું કે સમીરની કમ્પેરિઝનમાં રાહુલનો પાવર કેવો છે? વધારે છે. ઓકે, તો મેં કીધું કે કાર્ય કરવાનો જે દર છે, ઓબ્વિયસલી કાર્ય કરવાનો જે દર એ રાહુલનો વધારે છે સમીરની કમ્પેરિઝનમાં. તો કાર્ય કરવાના દરને શું કહેવાય? પાવર કહેવામાં આવે છે. તો વિદ્યુત ઉર્જા અને પાવર એ આજનો આપણો ટોપિક છે. એમાં આગળ વધીએ આપણે. તો જોશું ફોર એક્ઝામ્પલ એક વાહક લઉં છું. વાહક તારનો એક આર્ચર લઉં છું. વાહક તારનો એક આર્ચર લઉં છું. એ બિંદુ પાસે, એ આર્ચરના એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન લઉં છું V of T, અને બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન લઉં છું V. અને હું એ પણ કહી દઉં છું કે જે એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે એ બી કરતાં વિદ્યુત સ્થિતિમાન કરતાં કેવું છે? વધારે છે. મીન્સ V is greater than VB. ઓકે, તો ઓબ્વિયસલી વિદ્યુત સ્થિતિમાન A નું વધારે છે, તો વિદ્યુત પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરશે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઓબ્વિયસલી કઈ આવશે? A થી B તરફની આવશે. શું કહું છું? પાછું કહું છું કે A નું વિદ્યુત સ્થિતિમાન B ની કમ્પેરિઝનમાં વધારે છે અને વિદ્યુત સ્થિતિમાન જેનું ઊંચું હશે ત્યાંથી તે નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહનું વહન થશે. એટલે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે છે ત્યાંથી તે નીચા વિદ્યુત સ્થિતિમાનના બિંદુ સુધી વિદ્યુત પ્રવાહનું વહન થશે. ઓકે, નાવ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ આપણે બે બિંદુ વચ્ચેનો, કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત લઈએ કે V બરાબર ઊંચું વિદ્યુત સ્થિતિમાન VA માઇનસ VB, તો એ ઓબ્વિયસલી શું આવશે? ગ્રેટર ધેન 0 જ આવશે. તો હા, કેમ કે V નું વિદ્યુત સ્થિતિમાન V કરતાં VA નું વિદ્યુત સ્થિતિમાન VA છે એ VB કરતાં કેવું છે? વધારે છે. સો એટલા માટે ગ્રેટર ધેન 0 આવશે. હવે મેં જે આ વિદ્યુત પ્રવાહ છે એને બીજા શબ્દોમાં પણ કહી શકું આ ચેપ્ટરની સ્ટાઇલમાં કે ભાઈ આ જે વિદ્યુત પ્રવાહ A થી B તરફ જાય છે એને હું બીજા વર્ડમાં બોલું છું કે ડેલ્ટા T સમયગાળામાં
डेल्टा टी समयगाळाમાં Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો વિદ્યુતભાર A થી B તરફ ડેલ્ટા ટી સમયમાં ગતિ કરે છે. ઓકે, શું કહી શકું કે A થી B તરફ I જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે એને હું બીજા શબ્દોમાં પણ કહી શકું કે ડેલ્ટા ટી સમયગાળામાં A બિંદુથી B બિંદુ તરફ Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો વિદ્યુતભાર ગતિ કરે છે તેમ કહી શકાય. ઓકે, નાઉ હવે સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો એ બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા હું લઉં છું એટલે Q ઇન્ટુ V. ઓકે, ઓબ્વિયસ છે કે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા તમે સ્ટડી કરી જ છે. શું હશે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા? કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રની વિરુદ્ધમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? એની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય છે. ઓકે, તો એ Q ઇન્ટુ V થશે એ બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઊર્જા, અને B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા લઈએ તો એ થશે Q VB. ઓકે, નાઉ જો હું વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત લઉં કે તફાવત કોનો વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત લઈએ ને એને હું કહું છું ડેલ્ટા U બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા લઉં તો અંતિમ સ્થિતિ ઊર્જા આપણે જાણીએ છીએ ઓબ્વિયસલી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવતનો ફોર્મ્યુલા તમે 11 સાયન્સમાં સ્ટડી કર્યું છે કે અંતિમ સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઊર્જા તમે સ્ટડી કર્યું છે. તો અંતિમ સ્થિતિ ઊર્જા તમે જોઈ શકો છો કે B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી છે? Q VB એટલે કે V લેવલનું સ્થિતિમાન. ઓકે, અને પ્રારંભિક સ્થિતિ ઊર્જા તમે જોઈ શકો છો કે Q ઇન્ટુ V ઓફ A થશે. હવે હું Q ને આમાંથી કોમન કાઢું છું તો V ઓફ B માઇનસ V ઓફ A થશે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન હાઈ છે કોની કમ્પેરિઝનમાં? B ની કમ્પેરિઝનમાં. તો ઓબ્વિયસલી VB માઇનસ VA છે તો આનો તફાવત કેવો આવશે? ઋણ આવશે. બરાબર, મીન્સ મેં આને આ રીતે પણ લખી શકું કે માઇનસ QV અને V ઇઝ ઇક્વલ ટુ મેં IR લઉં. બરાબર, તો V ઇઝ ઇક્વલ ટુ IR લઈએ તો સોરી V એમને એમ જ રહેશે. Q ઇઝ ઇક્વલ ટુ આપણે I ડેલ્ટા T લઈએ તો Q ની જગ્યાએ મેં રિપ્લેસ કરું છું વેલ્યુ I ડેલ્ટા T ઇન્ટુ V ને. તો આ સ્થિતિ ઊર્જાનો ફેરફાર થશે કે માઇનસ I V ડેલ્ટા T. ઓકે, નાઉ વાહકમાંથી જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ગતિ કરતા હોય તો ઓબ્વિયસલી એની ગતિ ઊર્જામાં પણ વધારો થશે. વાહકમાંથી જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે ગતિ કરતા હોય તો એની ગતિ ઊર્જામાં પણ વધારો થશે, અને જો ગતિ ઊર્જામાં વધારો થાય તો કુલ ઊર્જા એનું સંરક્ષણ થાય એટલે કે કુલ ઊર્જા શું થશે? અચળ થશે.
બરાબર. કુલ ઉર્જા એટલે શું? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો અમે કુલ ઉર્જાનું સંરક્ષણ એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે લખીએ તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ સંરક્ષણના નિયમ મુજબ હું ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ લખી શકું. ઓકે, માઇનસ ડેલ્ટા યુ ની વેલ્યુ તમે જુઓ સબમિટ કરી શકો. ઓકે, આ વેલ્યુ ઓબ્વિયસલી લેસ ધેન 0 છે. ના વેલ્યુને તમે અહીં સબમિટ કરશો તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? પ્લસ આઈ વી ડેલ્ટા ટી મળશે. ઓકે, નાઉ હવે એક વાત બીજી કે જ્યારે ઇલેક્ટ્રોન વાહકની અંદર ગતિ કરતા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન વાહકની અંદર ગતિ કરતા હોય છે ત્યારે એની ગતિ ઉર્જા વધે છે. જો મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય વાહકની અંદર તો એની ગતિ ઉર્જા શું થાય? વધે છે. પરંતુ આપણે એક આગળના ટોપિકમાં સ્ટડી કરેલું હતું કે જ્યારે વાહકની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ત્યારે એનો જે પ્રવેગ હોય છે, સરેરાશ પ્રવેગ, એ પ્રવેગિત ગતિ હોતી નથી. અગેન રિપીટ કરું છું કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં વાહક તરીકે ઇલેક્ટ્રોનો ગતિ કરતા હોય તો તેની ગતિ ઉર્જા વધે છે. ગતિ સાથે સંકળાયેલી ઉર્જા શું થાય? વધે છે. તો ગતિ ઉર્જા વધે જ્યારે વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ત્યારે, જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે. તો ગતિ ઉર્જા વધી, પરંતુ આપણે એવું શીખ્યા છે કે સરેરાશ પ્રવેગિત ગતિ થતી નથી. ઇલેક્ટ્રોનની સરેરાશ પ્રવેગિત ગતિ થતી નથી જ્યારે એ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા હોય ત્યારે. એટલે કે કેવી ગતિ થાય છે? તો અચળ ડ્રિફ્ટ વેગવાળી ગતિ થાય છે. ઓકે, અચળ ડ્રિફ્ટ વેગવાળી ગતિ થાય છે. ઓકે, નાઉ પોઈન્ટ એ છે કે આ અચળ ડ્રિફ્ટ વેગવાળી ગતિ થવાનું કારણ શું છે? રીઝન શું છે? તો અચળ ડ્રિફ્ટ વેગી ગતિ થવાનું કારણ એ આપણે સ્ટડી કર્યું છે ડ્રિફ્ટ વેગમાં કે જ્યારે વાહકમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, વાહકમાંથી ઇલેક્ટ્રોન શું ગતિ કરતા હોય ત્યારે એ ધન આયનો સાથે અથડામણ અનુભવે છે. બરાબર? તો ધન આયનો સાથે અથડામણ દરમિયાન તેમજ પરમાણુઓ સાથે અથડામણ દરમિયાન એની જે ગતિ ઉર્જા હોય, બરાબર, ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા હોય એ પરમાણુમાં વહેંચી દે છે. ઓકે, તો ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન કોને વહેંચી દે છે? એટલે કે પરમાણુઓ સાથે શેર કરી દે છે. તો પરમાણુને વહેંચે છે એટલે પરમાણુના દોલનો શું થાય છે? વધે છે. એટલે જે પરમાણુઓ દોલનો કરતા હોય એ દોલનો સડનલી એકદમ વધવા લાગે અને દોલનો વધે એટલે આ જે ગતિ ઉર્જા છે એ સીધી શેમાં કન્વર્ટ થઈ જાય છે? તો એ ગતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જશે? એની ઉષ્મા ઉર્જામાં. ઓકે, અને તમને સુવાહક જે હોય એ કેવો થશે? ગરમ થશે. ક્લિયર? મીન્સ આ ફોર્મ્યુલાને મેં H ઇઝ ઇક્વલ ટુ K એટલે કે H ઇઝ ઇક્વલ ટુ IV ડેલ્ટા T પણ લખી શકું અને V ની જગ્યાએ મેં ઓહમનો નિયમ સબમિટ કરું તો મેં આને I2 RT ડેલ્ટા T પણ લખી શકું છું, જેને જૂલ લોસ કહે છે. ઓકે, જૂલ અસર કહે છે. ના, એ તમે ધોરણ 10 માં શીખ્યા છો. હવે આપણે ધોરણ 11 ની અંદર કાર્ય ઉર્જા પ્રમેય વિશે માહિતી મેળવી. તો શું આવે છે કાર્ય ઉર્જા પ્રમેય? તો કાર્ય ઉર્જા પ્રમેય એવું આવે છે કે પદાર્થ પર થયેલ કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે.
ओके, तो मैं आ गति ऊर्जाનું ફોર્મ્યુલા અહીં સબમિટ કરી શકું કે I v ડેલ્ટા ડી, રાઈટ? ઓકે, એટલે તમે જોઈ શકો છો કે હું ડેલ્ટા ટી ને ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ આવું તો છેદમાં આવી જશે, which is equal to v I. ઓકે, આને શું કહેવાય છે? તો મેં શરૂઆતમાં જ કીધું છે આ તો એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય? પાવર કહેવાય છે. એકમ સમયમાં જે કાર્ય થાય છે એને જ પાવર કહેવાય, અથવા તો કાર્ય કરવાનો જે દર છે એને શું કહેવાશે? પાવર કહેવાય. તો મને એક ફોર્મ્યુલા મળી ગયું છે કે ભાઈ P ઇઝ ઇક્વલ ટુ VI. ઓકે, નાઉ ઓહમનો નિયમ આપણી પાસે છે કે V ઇઝ ઇક્વલ ટુ RR. ઓકે, તો R ને मैं नीचे ले आऊँ છું, R વિના V by R is equal to I થશે. ઓકે, આ I ને मैं ક્યાં સબમિટ કરું છું? જોજો, તો અહીં સબમિટ કરું છું તો V ને I ની જગ્યાએ V by R થશે. તો અગેન એક ફોર્મ્યુલા બીજું પણ મળશે મને કે P is equal to V square by R. ઓકે, નાउ આ ઇક્વેશનને મેં થોડું હેડલાઇન કરી દઉં છું, બોક્સમાં મૂકી દઉં છું. તો આ સમીકરણ છે શું? ફિઝિક્સ શું છે એના પછી? તો એ એવું કહે છે કે કોઈ વાહક હોય જેનો અવરોધ R હોય, બરાબર, અને એમાંથી જો વિદ્યુત પ્રવાહ I પસાર થતો હોય, બરાબર, તો એમાં જે પાવરનો વ્યય થાય છે એ P is equal to VI જેટલો છે ને એને જ ઓહમિક લોસ અથવા તો ઓહમિક વ્યય કહેવામાં આવે છે. ઓકે, ફરી પાછી એક વાર રિપીટ કરું છું કે જો કોઈ વાહક હોય જેનો અવરોધ R હોય અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, ઓકે, તો એમાં વ્યય થતો પાવર કેટલો હોય? P is equal to VI ને એને શું કહેવામાં આવે? ઉષ્મા વ્યય અથવા તો ઓહમિક વ્યય કહેવામાં આવશે, ઓહમિક લોસ ઇંગ્લિશમાં બોલીએ તો. ઓકે, સો હોપ તમને વિડીયો ખબર પડી હશે, થોડું અન્ડરસ્ટેન્ડિંગ આવ્યું હશે. તો પોઝ ધી વિડીયો, આઈ નોટ ઇટ ડાઉન. થેન્ક યુ સો મચ. તો આગળ આપણે જોઈશું, તમે જોઈ ગયા છો આગળના વિડીયોમાં કે P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R, કે પાવર માટેનું ફોર્મ્યુલા મળે છે આપણને, વિદ્યુત પાવર માટેનું I સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R. તો તેને જ R અવરોધ ધરાવતા અને I જેટલો પ્રવાહ ધરાવતા સુવાહકમાં ઊર્જા વ્યય કહે છે. ઓકે, મીન્સ સમજાવું છું કે આ જે ફોર્મ્યુલા છે એ શું છે? તો કોઈ વાહક છે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેનો અવરોધ કેટલો છે? R છે. કોઈ વાહક છે એમાંથી શું થાય છે? R જેટલો અવરોધ ધરાવે છે અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો એનો જે ઊર્જા વ્યય છે, બરાબર, એ આ ફોર્મ્યુલા છે. મીન્સ આ ફોર્મ્યુલાને જ ઓહમિક વ્યય કહેવામાં આવે છે. કે કોઈ વાહક છે કે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને જેનો અવરોધ R છે, તો એમાં ઓહમિક વ્યય અથવા તો ઊર્જાનો વ્યય છે એ આટલો થાય છે. ક્લિયર? નાઉ હવે આજે આપણે પાવરની ચર્ચા કરીએ છીએ, પાવર આવે ક્યાંથી છે? બરાબર, પાવરની ચર્ચા કરીએ છીએ, એ પાવર આવે ક્યાંથી છે? તો ઓબ્વિયસ છે કે તમારે સ્થાયી વિદ્યુત પ્રવાહ જોતો હોય તો સ્થાયી વિદ્યુત પ્રવાહ માટે શું કરવું પડે? તમારે બાહ્ય ઉદ્ગમ આપવો પડે છે, એટલે કે બાહ્ય વિદ્યુત કોર્સ જોડવા પડશે. તો બાહ્ય વિદ્યુત કોર્સ જે મેં આકૃતિમાં બતાવ્યું છે કે R અવરોધ જે છે, બરાબર, એને બાહ્ય વિદ્યુત કોર્સ સાથે જોડવામાં આવે છે, જેમાં આ એનોડ છે અને આ ઋણ વિદ્યુત અગ્ર એટલે કે કેથોડ છે. ઓકે, અને આપણે જાણીએ છીએ કે રાસાયણિક જે મતલબ વિદ્યુત કોષ હોય છે એમાં વિદ્યુત દ્રાવણોનો યુઝ થાય, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણોનો યુઝ થાય છે. ઓકે, અને આ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણોમાં રાસાયણિક પ્રક્રિયા થશે ને એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક ઊર્જા ઉત્પન્ન થશે ને એ રાસાયણિક ઊર્જાના કારણે તમને અહીં અવરોધ પાસે ઉષ્મા ઊર્જા મળશે. મીન્સ સિમ્પલ એન્ડ શોર્ટ સ્ટેટમેન્ટમાં કહું તો
સિમ્પલ અને શોર્ટ સ્ટેટમેન્ટમાં કહું તો કે તમે વિદ્યુત કોષ અથવા તો બાહ્ય ઉપગમ જોડશો તો આ જે R અવરોધ છે ત્યાં તમને ઉષ્મા ઊર્જા મળશે I2RT, જે આપણે ફોર્મ્યુલા સ્ટડી કરી ચૂક્યા છે. તો આ બાહ્ય ઊર્જા તમને ઉષ્મા ઊર્જા મળશે. બરાબર. તો ઉષ્મા ઊર્જા મળવાનું કારણ શું? તો વિદ્યુત કોષમાં થતી રાસાયણિક ઊર્જા છે. ઓકે. નાવ હવે આપણે જાણીએ છીએ કે પાવર ઇઝ ઇક્વલ ટુ I2R ઇઝ ઇક્વલ ટુ V2R. તો આ ફોર્મ્યુલા જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા રિયલ લાઈફમાં ક્યાં જોવા મળે, અથવા તો એનો રિયલ લાઈફમાં ક્યાં તમે યુઝ કરો, અથવા તો જે વ્યક્તિઓ છે વિદ્યુત સાથે સંકળાયેલા કે વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન કરનારા જે વ્યક્તિઓ છે એ આ ફોર્મ્યુલાનો યુઝ કેવી રીતે કરે છે એ જાણવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો એ જોઈએ જરા. તો એક ઉપકરણ લઉં છું, R એક ઉપકરણ લઉં છું. એ ઉપકરણને એક તારથી જોડું છું, એક વાહક તારથી જોડું છું જેનો અવરોધ RC અવરોધ છે. ઓકે, RC જેટલો એનો અવરોધ છે. અને એ તારમાંથી મેં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. બરાબર. અને આના છેડે વોલ્ટેજ કેટલો છે? V જેટલો વોલ્ટેજ છે. હવે ઓબ્વિયસ છે કે જ્યાં જે વિદ્યુતનું ઉત્પાદન કરનારા જે સ્થળો છે, વિદ્યુતનું જે ઉત્પાદન કરનારા જે સ્થળો છે એ માનવ વસ્તીથી ઘણા દૂર આવેલા હોય છે. એટલે કે 100 કિલોમીટર કાં તો 150 કિલોમીટર જેટલા દૂર આવેલા હોય છે. તો ત્યાંથી તે આપણા સુધી વિદ્યુત ઊર્જા લાવવા માટે તો બહુ વિદ્યુત ઊર્જાનો વ્યય થાય. બરાબર. તો એ વિદ્યુત ઊર્જાનો વ્યય એ લોકો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ઘટાડે છે. બરાબર. ઓબ્વિયસલી એ લોકો તો એવું ચાહે છે ને કે વિદ્યુત ઊર્જા બચે, તો એવું થોડું ચાહે છે કે ભાઈ વિદ્યુત ઊર્જાનો વ્યય થાય. તો ઓબ્વિયસલી તારનો અવરોધ તો આપણે ઓછો નહીં કરી શકીએ, કેમ કે આપણે ઘણા દૂર અંતર સુધી તારને મોકલવાનો હોય છે. તો તારનો અવરોધ તો અવગણ્ય હોય એવો નહીં રાખી શકાય. તો કેવી રીતે પછી પાવરનો વ્યય ઘટાડી શકાય એ જાણવું થોડું ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે એક R ઉપકરણ લઈ લીધું છે જેમાં તાર જોડેલો છે જેનો અવરોધ RC છે, અને એમાંથી એ તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને Rના છેડે જે વોલ્ટેજ છે એ V જેટલો રાખ્યો છે. તો તારમાંથી પસાર થતો પાવર, એટલે કે આપણને જે પાવર છેલ્લે મળે છે ઉદ્ગમ પાસેથી જે પાવર મળે છે એ P = VI જેટલો છે. અને ઓબ્વિયસલી તાર કંઈક આદર્શ તાર તો છે જ નથી કે જેમાં ઊર્જાનો વ્યય નથી થવાનો. તારમાં કંઈક પાવરનો વ્યય પણ થશે. તો પાવરનો વ્યય થતો છે એ ફોર્મ્યુલાને હું PC = I2RC, જે આ ફોર્મ્યુલા છે આપણે એના પરથી લખી શકું કે તાર જે RC અવરોધ ધરાવતો તાર છે એમાં પાવરનો વ્યય ધારો કે PC = I2RC જેટલો થાય છે. બરાબર. તો મેં આ ફોર્મ્યુલાને જોઈ શકો છો તમે કે P/V પણ લખી શકું કે I = P/V. તો I ની વેલ્યુ મેં અહીં સબમિટ કરું છું, એટલે કે રિપ્લેસ કરું છું. તો P/V × RC. બરાબર. સો PC = આનો સ્ક્વેર છે. સો P2RC / V2. ઓકે. હવે એક સ્ટેટમેન્ટ યાદ કરો કે મેં તમને કીધું હતું કે તમે દૂરથી વિદ્યુત પ્રવાહને માનવ વસ્તી સુધી લાવો છો તો ઓબ્વિયસલી તારનો અવરોધ એ અવગણ્ય નથી હોતો. તો તમે વિદ્યુત પ્રવાહનો વ્યય કેવી રીતે ઘટાડશો? તો જુઓ, આમાં તમે જેટલો વોલ્ટેજ વધુ રાખશો, બરાબર, વોલ્ટેજ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જેટલો વોલ્ટેજ વધુ રાખવામાં આવશે એટલો પાવર તમને કેવો મળશે? ઓછો મળશે. બરાબર. એટલે કે પાવરનો જે વ્યય છે એ વોલ્ટેજ વધુ રાખતા શું થશે? બરાબર, ઓછો થશે. ઓબ્વિયસ છે ને. જુઓ ને, છેદમાં છે તો વોલ્ટેજ વધારે છે તો પાવર ઘટશે. ઓકે. તો આ રીતે જે મોટા અંતરો સુધી જે વિદ્યુતનું વહન થાય છે
એમાં પાવરનો વ્યય ઘટાડી શકાય છે. ઓકે, અને એક વસ્તુ બીજું પણ તમને ક્વેશ્ચન થતો હશે કે ભાઈ એટલો વધારે વોલ્ટેજવાળો જે પાવર છે એનો આપણે યુઝ કેવી રીતે કરીએ હાઉસમાં, કે હોમ જે આપણા એપ્લિયન્સ છે, વાહક સાધનો છે આપણા, એમાં આટલો હાઈ વોલ્ટેજવાળો જે વિદ્યુત પ્રવાહ છે એ યુઝ ના કરી શકાય. તો એના માટે આપણી નજીક અમુક જે ઇલેક્ટ્રિકલ ડીપી ને એવું મૂકવામાં આવેલી છે જેમાં ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. એ ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજને જે હાઈ વોલ્ટેજ હશે એને લોઅર બનાવશે અને એવા જે ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય છે. એ 6th ચેપ્ટરની અંદર તમે સ્ટડી કરશો. 6th ચેપ્ટરની અંદર એ આવે છે કે ભાઈ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે કે વોલ્ટેજ વધારનારું ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન એટલે કે વોલ્ટેજ ઘટાડનારું ટ્રાન્સફોર્મર. તો આપણી બહાર જે ઇલેક્ટ્રિકલ ડીપી મૂકેલી હોય છે એ આ વોલ્ટેજને શું કરશે, ડાઉન કરશે અને તમે એનો વ્યવહારુ ઉપયોગ કરી શકો છો. ઓકે, હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે પાવરનો વ્યય કેવી રીતે ઘટાડી શકાય. સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. થેન્ક યુ.